ટોપિક માટે આજના સ્પીકરને ઇન્વાઇટ કરીએ. સો હેલ્પ મી ટુ ઇન્વાઇટ ટુડે સ્પીકર ડોક્ટર જયેશ વાઘાણી. વેલકમ સર. યસ, થેન્ક યુ. ફેટ લોસ અને વેટ લોસ આ બંનેનું ડિફરન્સ અને એ સાયન્સના બેઝ ઉપર હું તમને આખું ઓલું કે ને કે જ્યાં સુધી એમની પાછળનું આપણને રીઝન કે કારણ ખબર ના પડે ત્યાં સુધી આપણે કોઈ વસ્તુ પાછળ બિલીવ ન કરી શકીએ. જ્યાં સુધી એમની પાછળ આપણે તર્ક વિતર્ક ખબર ન હોય ત્યાં સુધી એ વસ્તુ પાછળ બિલીવ ન કરી શકીએ. તો આજે ડિફરન્સ બિટવીન ધ વેટ લોસ એન્ડ ધ ફેટ લોસ અને આ બંનેનો શું ડિફરન્સ છે ને ખાસ આપણે આજના સેશનમાં આપણે જોઈશું. નોર્મલી તમે જુઓ વેટ લોસ કરવા માટે ઘણા બધા રસ્તાઓ લોકો અજમાવતા હોય છે, પણ એ દરેક રસ્તાઓમાં સફળતા નથી મળતી. બીકોઝ કે એ રસ્તાઓ વજન ઘટે છે ખરું, પણ એમાં કંઈ ફેટ લોસ નથી થતો. પણ જ્યારે જે રસ્તો એવો છે કે જે રસ્તો તમને તમારું જ્યારે હેલ્ધી વેથી તમારું ફેટ લોસ થાય છે અને જે તમારું વજન ઘટે છે, તો એ રસ્તો જે છે આપણા માટે એકદમ જે કે ને કે યોગ્ય અને પરફેક્ટ, કે જેમાં શરીરને ઘસારો નથી લાગતો. પહેલા તો હું તમને એ સીધું કહું ડાયરેક્ટ કે આપણા શરીરનું વજન કઈ વસ્તુનું બનેલું છે. મેં પહેલા ટોપિકમાં ઘણીવાર કીધેલું છે દરેક લોકોને. ચલો કેટલા લોકોને એમાંથી યાદ છે? આપણા શરીરનું વજન કઈ વસ્તુનું છે? કોણ કહેશે? ચેટ બોક્સમાં તમારે મેસેજ કરવાનો છે. એક ચરબી છે, સરસ. એક પાણી છે, વેરી ગુડ. આપણા શરીરનું વજન પહેલા તો મેઇન 3 કેટેગરી આવશે, ધ્યાનથી ખાસ સમજતા જજો. ચરબી, પ્રોટીન અને પાણી, 3 વસ્તુનું આપણા શરીરનું વજન છે. ચરબી, પ્રોટીન અને પાણી. એનો રેશિયો પણ હું તમને કહું કેટલો છે. ચરબીનો રેશિયો ઓન એન એવરેજ 18 થી 22 કે 25% સુધી હોય છે. ડિફરન્સ મીન્સ લેડીઝમાં એઝ કમ્પેર ટુ ચરબી વધારે હોય છે જેન્ટ્સ કરતાં. એટલે 18 થી 22% ચરબી એવરેજ ચરબીનો રેશિયો છે. 17 થી 19%નો રેશિયો વેઇટનો આપણા શરીરમાં પ્રોટીનનો છે અને 60 થી 70%નો રેશિયો પાણીનો છે. હવે પ્રશ્ન એ આવે છે, જ્યારે આપણા શરીરની અંદર માનો કે મારું વજન જે છે અત્યારે 67 કેજી વેઇટ છે મારું, 66-67 કેજી, અને કદાચ મારું વજન એની જગ્યાએ 90 કેજી થઈ ગયું, તો મારા શરીરમાં વજન કઈ વસ્તુનું વધારે થયું? ચલો લખો તો સમજાય છે. થોડું ધ્યાન અહીંયા રાખજો. ચરબીનું વજન થયું વધારે. સ્વાભાવિક છે, અત્યારે હું આઈડિયલ વેઇટ પર છું. જો મારું વજન 90 કિલોનું હોય તો મારા શરીરમાં વજન શું છે? ચરબી. હવે હું તમને કહું હું ચરબી ઘટાડવા જઈશ ને તો ક્યારેય આ જન્મમાં તો ચરબી નહીં ઘટે. અને 95% મિસ્ટેક એ કરે છે કે એ લોકો ચરબી ઘટાડવા જાય છે. તો ખરેખર વેટ લોસ કરવા માટે આપણે શું કરવાનું છે ને એનું પ્રોપર સાયન્સ આપણે સમજશું એટલે તમને આઈડિયા આવશે આપો કે બેઝિકલી તમારે વેટ લોસ કરવું છે, વેટ લોસમાં ફેટ લોસ કરવું છે, તો આપણે કયો વે જે છે એને આપણે પ્રોપર બેલેન્સ કરશું. એ બેલેન્સ કરશું ત્યારે આપણું શરીરનું વજન જે છે ને એ સરસ મજાનું નિયંત્રણ રહેશે. ચરબીની અંદર તમામ ચરબીઓ આવી ગઈ, જે પણ આપણી ચામડીની નીચે જે ચરબી છે જેને સબક્યુટેનિયસ ફેટ કહેવાય, અને આપણા પેટના ભાગે જે ચરબી છે જેને વિસરલ ફેટ કહેવામાં આવે છે, આ બધી ફેટ આવી ગઈ. પ્રોટીનમાં પાણીની અંદર તો કે તમારા શરીરમાં જેટલું તમામ ફ્લુઇડ આવી ગયું, તમામ ફ્લુઇડ. વોટરની અંદર આપણા કોષોની અંદર પાણી છે, બ્લડની અંદર પાણી છે, લિમ્ફેટિક ફ્લુઇડની અંદર પાણી છે. દરેક વસ્તુ, દરેક જગ્યાએ ફ્લુઇડ આ પાણી આવેલું છે. આ પાણીનો ઉલ્લેખ થઈ ગયો જે 60-70% છે. બોન આપણે પ્રોટીનની વાત કરીએ તો પ્રોટીનમાં કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડ થઈ?
તો કે હાડકાઓ પ્રોટીનના બનેલા છે, અવયવો પ્રોટીનના બનેલા છે, ચામડી પ્રોટીનની છે, વાળ પ્રોટીનના બનેલા છે, લોહી પણ પ્રોટીનનું બનેલું છે. એટલે કે લોહીની અંદર પાણી છે, પ્રોટીન છે. પાણીનો ભાગ કાઢો તો શું વધ્યું? લોહીમાં પ્રોટીન વધ્યું. બરાબર. ઇન શોર્ટ કહેવાનો મતલબ આ બધી જ વસ્તુ આપણા શરીરમાં પ્રોટીન છે. આ બધા જ અવયવો જે 17 થી 19% કોન્ટ્રીબ્યુશન આપે છે. તો આ રીતનું ચરબી, પ્રોટીન અને પાણી 3 વસ્તુ જે છે આપણા શરીરની અંદર છે. હવે પ્રોટીન અને ચરબી આ બંને વસ્તુનો બદલાવ કરો આપણા હાથમાં છે. અને પાણી જે છે ને એ ખાસ કરીને આ બંને ઉપર આધારિત વધારે છે. બંને ઉપર આધારિત એટલે માનો કે તમને એમ હોય કે આજે હું કદાચ 5 લીટર પાણી પી જાઉં, તો એ તમે લિમિટથી વધારે નહીં પી શકો એક સાથે. અને કદાચ લિમિટથી વધારે પીવાઈ ગયું તો પણ એનો સ્ટોર જે એના બોડીની રિક્વાયરમેન્ટ છે એટલો જ થશે, બાકી કિડની એને બહાર કાઢી નાખશે. તો ડેઇલી બેઝ ઉપર આપણે જે છે એ ચરબી અને પ્રોટીનમાં આપણે શું મેઇન બદલાવ કરી શકીએ? જો ફેટ લોસ અને વેટ લોસમાં ડિફરન્સ મોટો એ છે કે તમે જો જે લોકો ખાલી ફેટ લોસ કરે છે તો એ બોડીને જે છે એ સાથે રિપેર થતું જાય છે. પણ ફેટ લોસ કરવા માટે ચરબી નથી ઘટાડવાની. વેટ લોસ કરે છે જેમાં ચરબી, પ્રોટીન અને પાણી ત્રણેય ઘટે છે. અને ફેટ લોસમાં ખાલી ચરબી ઘટે છે. હવે એ બંનેમાં હું ડિફરન્સ છે ને તમને સમજાવું છું ફિગરમાં, તમને ધ્યાનથી તમે જોજો ખાલી. હવે મેં તમને જો રેશિયો કીધેલો હતો ચરબી, પ્રોટીન અને પાણીનો. ફેટ જે છે ફેટ અત્યારે આમની આ જે ભાઈ છે ને એ ભાઈની ફેટ વધારે છે. એટલે પાણી બરાબર છે, મસલ્સ બરાબર છે, ફેટ વધારે છે. એટલે જે પીળો પટ્ટો આમ તો અડધો હોવો જોઈએ અને એની જગ્યાએ ડબલ છે અત્યારે. હવે એમને એમ થયું કે હું ભૂખ્યા રહીને વજન ઘટાડો. હવે એ ચરબી ઘટાડવાનો પ્રયત્ન કરે છે. જોજો ધ્યાનથી કે આ ભૂખ્યા રહેશે, લીંબુ પાણી પીશે અથવા તો એકટાણા કરશે, કંઈક ને કંઈક રસ્તો અપનાવશે. આવો રસ્તો અપનાવવા જશે એટલે હવે એના શરીરમાં શું થયું? તો કે એનું જે આપણું બોડી છે, બોડી એ ડેઇલી આપણા બોડીના અંદરથી પ્રોટીન વાપરશે. કેમ કે એને ડેઇલી પ્રોટીન જોઈશે, પાણી વાપરશે અને ચરબી પણ વાપરશે. ચરબી જરૂર કરતાં વધારે હતી, પાણીને પ્રોટીન જરૂર કરતાં ઓછું હતું. પાણીને પ્રોટીન જરૂર કરતાં ઓછું હતું અને જ્યારે એ થોડા દિવસ સુધી એને ભૂખ્યા રહીને કે એકટાણા કરીને કંઈક રસ્તો અપનાવ્યો ત્યારે બોડીની કંઈક આવી હાલત થઈ. પાણી ઘટી ગયું, સ્નાયુ નબળા પડી ગયા અને ચરબીમાં કોઈ બદલાવ ન થયો. શું કામ? એ ભાઈ ચરબી ઘટાડવા માટેનો પ્રયત્ન કરતા હતા. એને વજન ઘટાડવું હતું અને વજન ઘટાડવા માટે એને થયું કે હું ભૂખ્યો રહું કે એકટાણા કરું કે લીંબુ પાણી, મધનું પાણી પીવું. એટલે એવું કરવાથી એના શરીરનું પ્રોટીન વપરાઈ ગયું. કેમ કે એવરી સિંગલ ડે બ્લડ, આપણા અવયવો, આ દરેક વસ્તુ જે છે આપણી સ્કિન, વાળ, પ્રોટીન તો વાપરવાનું જ છે. તો અંદરથી પ્રોટીન વપરાવા મળ્યું. કેમ કે પૂરતા પોષક તત્વ શરીરની અંદર ના ગયા. હવે સાથે પાણી પણ ઘટ્યું છે. પાણી કેમ ઘટ્યું એ સમજાવું. ચરબીના કોષની અંદર પાણી છે ને 20 થી 25% સમાવેશ થાય છે અને પ્રોટીનના કોષ હોય ને એમાં પાણી 80 થી 85% સમાવેશ થાય છે. તો સ્વાભાવિક છે તમારું પ્રોટીન વપરાઈ ગયું, સાથે પાણી પણ વપરાઈ ગયું. કેમ કે ચરબીના કોષોની પાણીની ટાંકી બહુ નાની છે. હવે આવું કેટલા દિવસ કરી શકવાના? તો કે 15 દી, મહિનો થાય, શ્રાવણ મહિનો જાય ત્યાં તો થાકી જાય. ધીરે ધીરે શરીરમાં થાક, નબળાઈ, ધીરે ધીરે બેચેની વધતી જાય, ચીડિયો સ્વભાવ થતો જાય, કામમાં આળસ લાગતી જાય. અને આવી બધી તકલીફ થાય એટલે મહિને કે વધીને 2 મહિને એ માણસ બંધ કરી દેશે. બંધ કરશે એટલે એનું મેટાબોલિઝમ જે છે ઓલરેડી ડાઉન સપ્રેસ થઈ ગયું છે. અહીંથી બોડીમાં કેલરીની રિક્વાયરમેન્ટ વધી છે. શું કામ? જ્યારે અમુક દિવસો સુધી પૂરતા પ્રમાણમાં કેલરી નથી ગઈ ત્યારે બોડીનું મેટાબોલિઝમ જે છે એ ડાઉન તો થતું ગયું છે, પણ એની સાથે એની રિક્વાયરમેન્ટ વધતી ગઈ. અને રિક્વાયરમેન્ટ જ્યારે વધે ને ત્યારે શું થાય ખબર?
અહીંથી સૌથી વધારે એવા ખોરાકની ડિમાન્ડ થાય જે ખોરાકની કેલરી સૌથી હાઈ છે. જ્યારે તમે વેઇટ લોસ કર્યા, જ્યારે તમે ભૂખ્યા રહીને વજન ઘટાડ્યા પછી તમને ક્યારે ફ્રૂટ ખાવાનું મન નહીં થાય, તમને ક્યારે બાફેલું કઠોળ ખાવાનું મન નહીં થાય. તમને મન થશે હાઈ કેલરી, કે જે સ્પીડમાં બોડીને કેલરી આપે છે એવો ખોરાક માગશે. કેવો? એક તો બ્રેડ વાળો, સ્વીટ, ડીપ ફ્રાય વાળી વસ્તુ, આ જ વસ્તુ ખાવાનું મન થાય. અને હોજરી આમ એવી થઈ ગઈ છે કે તમે જેટલું નાખો એટલું ઓછું પડે. આવી સિચ્યુએશન ફીલ થાય. અને એ સિચ્યુએશનની અંદર હવે જો તમને બતાવું શું થાય. હવે પાછું એટલું વજન થઈ ગયું. એટલે સરવાળે શું થયું તમે જો, ચરબી વધતી ગઈ. હવે તમારું જો એમનું પાછું, કેમ કે હતું કેટલું, ચાલુ કર્યું ત્યારે 80 કિલો હતું, 80 નું ભૂખ્યા રહીને 72-73 કિલો જેવું વજન થયું. અને જેવું મૂક્યું એટલે પાછું સીધું જ 85-90 કિલો થઈ ગયું. ચરબી વધી ગઈ. શું કામ? હાઈ કેલરી વાળી વસ્તુ. બેક ટુ નોર્મલ ડાયટમાં આવ્યા. કેમ કે એમને જીવનશૈલી નહોતી બદલી, એને ખાલી ભૂખ્યા રહીને વજન ઘટાડ્યું હતું. તો જીવનશૈલી બદલા વગર ફરી પાછો આ દરેક વસ્તુ વધી જાય છે. તો બહુ કહેવાનો સિમ્પલ મતલબ હું તમને સમજાવું કે 3 વ્યક્તિ છે. એક વ્યક્તિ છે એ, જેનું નામ છે ચરબી, જેમની પાસે 20 રૂપીસ છે. બીજું પ્રોટીન છે, જેની પાસે 20 રૂપીસ છે. અને ત્રીજું પાણી છે, જેની પાછળ 60 રૂપિયા છે. હવે ચરબી પાસે જે 20 રૂપિયા હતા, આ 20 રૂપિયામાંથી ચરબી પાસે 30 રૂપિયા થઈ ગયા. તો મને કહો 10 રૂપિયા આવ્યા ક્યાંથી? દસ રૂપિયા આવ્યા ક્યાંથી? મને લાગે હજી થોડા ઊંઘમાં છે. 10 રૂપિયા આવ્યા પાણી અને પ્રોટીન પાસેથી. પાણી ને પ્રોટીન પાસેથી 10 આવ્યા, કેમ કે રેશિયો હંમેશા 100 થાય. તો નબળું શું થયું તમારું? પ્રોટીન નબળું થયું, તમારા સ્નાયુ નબળા થયા, તમારા હાડકાં નબળા થયા, તમારા શરીરમાં પાણી ઓછું થઈ ગયું. તો બહુ સિમ્પલ, ખાલી વજન કાંટા ઉપર ચડાવ્યા વગર તમે કોઈ બી માણસને જ્યારે ચરબી જરૂર કરતાં વજન વધારે છે, એનો મતલબ પહેલી સાઇન કે એનામાં પ્રોટીન ડેફિશિયન્સી છે અને એનામાં પાણી ઓછું છે. આ સિમ્પલ. કેમ કે ત્યારે તેનું વજન વધારે છે, એને પ્રોટીન અને પાણી બે પાસેથી રૂપિયા લઈ લીધા છે, એટલે તો એનો હિસ્સો વધી ગયો છે. અને એનો હિસ્સો વધ્યો એટલે તો ધીરે ધીરે આ બધી તકલીફ થવાની શરૂઆત થઈ છે. તો હવે બહુ સિમ્પલ છે, વજન ઘટાડવું છે. જે 30 રૂપિયા પ્રોટીને લઈ લીધા હતા ને, પેલા ચરબીએ લઈ લીધા હતા ને, તો કરવાનું શું છે? પ્રોટીન વધારવાનું છે, પાણી વધારવાનું છે. ઓટોમેટિક ચરબી છે ને ઓછી થઈ જશે. જો ચરબીને ઘટાડવા જશું તો ચરબી નહીં ઘટે, પણ પ્રોટીનને વધારવા જશું ને તો ચરબી ઘટશે. શું કામ ઘટશે એ હું કહી દઉં. પ્રોટીનને જ્યારે તમે વધારવા જશો, હવે પ્રોટીન પાસે 20 રૂપિયા હતા ને એમાં અત્યારે માઇન્ડ 14 રૂપિયા વધ્યા, કેમ કે 7-8 રૂપિયા તો ચરબી પાસે વહી ગયા અને થોડા ઘણા પાણી પાસેથી ત્યાં વહી ગયા, કેમ કે ઓટોમેટિક સ્ટોર ઘટી ગયો. જે ચરબીના કોષોનો સ્ટોર જે ઓછો હતો અને પ્રોટીનના કોષોનો સ્ટોર વધારે હતો પાણીનો, તો એ ઘટક કોષ એટલે પાણીનો રેશિયો ઘટી ગયો. હવે સિમ્પલ, તમારે માનો કે આપણે વજન ઘટાડવું છે, આઈડિયલ વેટમાં આવવું છે, તો શું કરવાનું? તો કે પ્રોટીન નાખવાની શરૂઆત કરવાની છે. પ્રોટીન નાખશું, તમારું મેટાબોલિઝમ ધીરે ધીરે બૂસ્ટ થશે. તમારું મેટાબોલિઝમ, જે તમારી વધારે કેલરી મળશે વાપરવા, અને પ્રોટીન આપણા શરીરનું ફાનસ ગણવામાં આવે છે. પહેલાના ફાનસ હતા ને, એ બહુ કેરોસીન વાપરતા. એની જેમ આ પ્રોટીન તમારી પુષ્કળ ચરબીને બાળવા મળશે. અને પ્રોટીન વધશે એટલે ઓટોમેટિક પાણીનો જથ્થો વધશે. એટલે તો તમે જો આપણને પાણી પીવાની ઈચ્છાઓ થઈ રહી છે વધારે.
એટલે તમારું વોટર લેવલ વધ્યું, એટલે ધીરે ધીરે તમારું રેશિયો જે છે ને આખો બેલેન્સ થયો. હા, ઇનિશિયલી તાત્કાલિક હેલ્ધી રીતે વજન ઘટાડશો ને એમાં મે બી ફરક નહીં પડે, કાંટા સામું નહીં જોતા. ફીલ થાય છે ને, અનુભવ થાય છે ને, અનુભવ ઉપર જોવાનું. આ દુનિયા છે ને ઘણી અનુભવ ઉપર ચાલતી હોય છે. મીન્સ આપણે જે ફીલ કરી રહ્યા છે એના ઉપર. ઘણીવાર આપણે બહુ સારું ફીલ કરી રહ્યા હોય, બહુ સારું બેટર ફીલ, એનર્જી લાગતી હોય, સરસ પાણીની તરસ લાગતી હોય, સારી ઊંઘ આવતી હોય, અને છતાં કોઈક કંઈક કે આવીને આપણી જો મેથી મારીને વ્યા જાય, તો પાછી એની વાત માની જાય છે. જ્યારે આપણે અનુભવ થાય છે એ તો આ જીવનમાં એનું કોઈ ઓલું કે ઇમ્પોર્ટન્ટ જ નથી રહેતું. અને તરત જ આપણે શું કરીએ છીએ, અરે ફલાણાએ કીધું આ તો પાછું વધી જાય છે, મૂકો, અધૂરા ડબલા મૂકી દે. મને તો એ થાય. તો ક્યારે આપણે આપણી પોતાની રીતે જિંદગી જીવવાની શરૂઆત કરશું, કે જે રસ્તામાં એક સરસ મજાનો સારો આપણે અનુભવ કરી રહ્યા હતા, અને એ અનુભવ કરવામાં સારું ફીલ કરી રહ્યા હતા, એનર્જી ફીલ કરી રહ્યા હતા, કામમાં મજા આવતી હતી, અને છતાં કોઈક એમ કીધું કે આનાથી પાછું વધી જાય, તો વધી ગયા પછી એનો મતલબ તો પાછું આપણે બધું જ અધૂરું મૂકી દઈએ. તો ક્યારેક આપણને જે અનુભવ થાય છે ને એના ઉપર આપણે ક્યારેક જો લાઈફ જીવવાની શરૂઆત કરશું ને, કેમ કે એટલે તો આજે સારું બેટર ફીલ થાય છે. જ્યારે આપણે રાજા જેવો નાસ્તો નાખીએ છીએ તો તમારા શરીરમાં પ્રોટીન ગયું વધારે, સરસ મજાનું પાણી પીવાનું મન થાય છે, અને આ વધારાનું પ્રોટીન અને પાણી તમારું ધીરે 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 તમારું ફેટ લોસ કરશે. તો તમે સાયન્સ તમે જો સમજો, પ્રોટીન નાખ્યું, પાણી નાખ્યું એટલે ફેટ લોસ થયું, બાકી ચરબી ઘટાડવાનો પ્રયત્ન કર્યો તો તમારું પ્રોટીન અને પાણી ઘટ્યું. આ સાયન્સ છે, આ રિયાલિટી છે. અને એટલા માટે તમે જુઓ કે આજે આ કોમ્યુનિટીમાં જે લોકો વેઇટ લોસ કર્યું છે ને, એ લોકોનું સરસ ફેટ લોસ થયું છે, એ લોકોના મેટાબોલિઝમ બૂસ્ટઅપ થયા છે, એ લોકો સારી એનર્જેટિક ફીલ કરે છે, સારી પાણીની તરસ લાગે છે, ઊંઘ સારી આવે છે, અને શરીરના બોડીની સિસ્ટમ રિપેર થાય છે. જ્યારે આઉટ ઓફ ધીસ કોમ્યુનિટી જે લોકો વજન ઘટાડ્યું છે તો શું કર્યું છે, ચીડિયો સ્વભાવ થઈ ગયો છે, થાક લાગે છે, મેટાબોલિઝમ ડાઉન થઈ ગયા છે, અને જીવનની અંદર જે સવાઈ ગયેલા છોતા જેવું, શેરડીનો છોતો કેમ છવાઈ ગયો હોય એના જેવું આખું જીવન થઈ જાય છે. આ એટલો ડિફરન્સ છે. તો વેટ લોસ અને ફેટ લોસનું માં આપણે ફેટ લોસ કેવી રીતે કરવું એ ખૂબ જ અગત્યનું છે. અને આ રાજા જેવો નાસ્તો ખરેખર, અને સાથે આપણી જીવનશૈલી ખૂબ જ અગત્યની છે. શું કામ, નવું અંદરથી નાખતા પણ તમને અટકાવી શકશો. તો તમારું મેટાબોલિઝમ હવે ધીરે ધીરે, તમે પ્રોટીન નાખ્યું, પાણી નાખ્યું, ધીરે ધીરે મેટાબોલિઝમ તમારું બૂસ્ટઅપ થશે, ધીરે ધીરે ફિટનેસ લેવલ બૂસ્ટઅપ થશે, ધીરે ધીરે તમારા શરીરમાં પ્રોપર ન્યુટ્રિશન ફીલ થશે. જે અત્યાર સુધી ડેફિશિયન્સી હતી, અત્યાર સુધી વધારે વજન એ સિમ્પલ દેખાય, એમાં કોઈ રિપોર્ટ કરવાની જરૂર નથી, ડેફિશિયન્સી ઓફ ધ પ્રોટીન. કેમ કે વજનનો રેશિયો વધી ગયો છે. સ્વાભાવિક છે, એ લોકોના વાળ ખરતા હોય, એ લોકોની ચામડી પતલી થઈ ગઈ, એ લોકોમાં થાક ન હોય, બધા જ આ પ્રોટીન ડેફિશિયન્સીના સિમ્ટમ કાંઈક ને કંઈક દેખાતા હોય છે. અને કાં તો કોઈ અવયવ જે છે એમની પ્રોપર એક્ટિવિટી ના હોય, થોડું ઘણું ચાલે ત્યાં થાકી જાય, પોતાની આમ સેજે સ્ટ્રેન્થ ફીલ ન કરી શકે. આ બધી જ વસ્તુ જે છે એ અનુભવ થશે. અને જ્યારે હેલ્ધી રીતે વેટ લોસ હશે, એમાં આખું તમારું મેટાબોલિઝમ બૂસ્ટઅપ થશે, એનર્જી લેવલ સારું, ફિટનેસ આવશે, ન્યુટ્રિશન જે છે તમારા બોડીની અંદર સારું ફીલ થશે, અને લાઈફ જે છે એને એક સરસ મજાની, એક સારી કલરફુલ અને એન્જોય વાળી લાઈફ છે ને આપણે એન્જોય કરી શકીએ. તો જીવનમાં ઇમ્પોર્ટન્ટ એ છે. આજે હું તમને કહું, કોઈ બી જગ્યાએ આજે કામ કરવામાં મન નથી લાગતું, બીકોઝ ઓફ આપણામાં ન્યુટ્રિશન ડેફિશિયન્સી છે. તો ક્યારે આપણે એના ઉપર આપણે ભાર જ નથી દીધું કે ચાલો, ન્યુટ્રિશન ડેફિશિયન્સીથી કામમાં ફોકસ નથી થતું, કામમાં કોન્સન્ટ્રેટ નથી થતું. તો આ બધી જ વસ્તુ નાની મોટી જે છે એ એક આખું મેટર કરતી હોય છે. યસ. તો થેન્ક યુ સો મચ. તો મેઇન ઇમ્પોર્ટન્ટ એ છે કે આજે આપણે ફેટ લોસ કરવું છે કે વેઇટ લોસ કરવું છે. ફેટ લોસ કરવું છે તો પણ તમારે કેવી રીતે કરવું છે, પ્રોટીન અને પાણીને ના લેવલને ઇમ્પ્રૂવ કરીને જો તમે ફેટ લોસ કરશો, અને સાથે જો તમારી હેબિટને પ્રોપર મેન્ટેન રાખશો, જે તમારી આદતો અને તમારી જીવનશૈલીને, તો આનાથી તમને સરસ મજાનું પરફેક્ટ રિઝલ્ટ મળશે. કોઈ એક એંગલથી કોઈ વસ્તુને જોવાનો પ્રયત્ન કરશો તો એ ક્યારેય આપણને એની વાસ્તવિકતા જાણી નહીં શકીએ.
પણ કોઈ બી વસ્તુને અલગ અલગ એંગલથી જાણવાનો પ્રયત્ન કરશું તો આપણે એની વાસ્તવિકતા છે 100% જાણી શકશું અને એનું આપણે બેસ્ટ રિઝલ્ટ અને બેસ્ટ જે અનુભવ કરી શકશું. યસ, તો થેન્ક યુ સો મચ. નાઉ બેક ટુ